નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 છે તે શરૂ કરેલો. હવે એ જ યુનિટ છે એને આપણે આગળ જોઈએ. મિત્રો, આપણે એ સ્ટોરીની અંદર જોયું હતું કે અરુણિમા સિન્હા છે એમના જીવનની અંદર કેવો અકસ્માત થયો હતો અને કેવી રીતે એમનો પગ છે તે કપાઈ ગયો હતો અને કેવી રીતે એમણે એમના જુસ્સાને જાગૃત કરી અને ફરીથી પાછું એક જીવનનું લક્ષ્ય છે તે બનાવ્યું હતું. અને એ લક્ષ્ય છે એ એવું હતું કે પોતે મનથી નક્કી કરી લીધું કે મારે મારા કૃત્રિમ પગની સાથે માઉન્ટ એવરેસ્ટ છે તે ચડવો છે. તો મિત્રો, ટ્રેનની અંદર અકસ્માતમાં એમનો જે પગ છે એ કપાઈ ગયો હતો અને એની જગ્યાએ કૃત્રિમ પગ છે એના દ્વારા એ પોતે વિશ્વની પ્રથમ મહિલા બની હતી કે જેણે માઉન્ટ એવરેસ્ટ છે તે સર કર્યો હતો. તો મિત્રો, ચાલો હવે આપણે એના પછીનો જે સીન 1 છે એ આપણે ચલાવ્યો હતો ફરી એકવાર એનું આપણે રિવિઝન કરી લઈએ અને એના ક્વેશ્ચન છે એ પણ આપણે જોઈ લઈએ. તો ધ્યાન રાખો કે કેવી રીતે એની સાથે આ અકસ્માત થયો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. જ્યારે એ ટ્રેનમાં હતા ત્યારે ઝોકા ખાવાનું શરૂ કર્યું. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગ્રત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કે કોઈ એવું કહી રહ્યું હતું કે થોડા જ સમયની અંદર બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. ત્યારે મને એવું લાગ્યું કે કોઈ હાથ મારા સોનાના ચેનને ખેંચી રહ્યો છે. એ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એક છોકરીની અતિન્દ્રિય છે તે હંમેશા એનો સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન્ડ માય આઈઝ. મેં સહજપણે જ મારી આંખો છે તે ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને મારી આજુબાજુમાં 4 થી 5 યુવાન માણસોને જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેઓનો દારૂ પીધેલો દેખાવ અને વર્તન છે તેના ઉપરથી મને એવો અણસાર આવી ગયો કે એમનો ઈરાદો શું હતો. I stood up in a flash to tell them that. હું પળવારમાં જ ઝડપભેર ઊભી થઈ અને તેઓને કહ્યું કે આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. મારે મારા ચેનને ગુમાવવાનો કોઈ જ ઈરાદો નથી. સો ધે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ એક સાથે જ મારી તરફ આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. જો કે ટ્રેનનો ડબ્બો છે તે આખો ભરેલો હતો. None of my fellow passengers got up to even inquire what was happening. છતાં પણ મારા એક પણ સાથી મુસાફરો છે તે એ જાણવા માટે પણ ઊભા ન થયા કે ત્યાં શું થઈ રહ્યું હતું. Forget about their coming to my rescue. અને તેઓ મારા બચાવ માટે આવે એ તો ભૂલી જ જવાનું. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે કોઈ જ વિકલ્પ નહોતો બટ ટુ ટેક ધેમ ઓન.
તેઓની પર હાવી થવા સિવાય, એટલે કે તેઓનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ જ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સેઝ મી અપ. તેથી મેં એક યુવાનને પકડ્યો કે જે મારી તાકાત, મારી શક્તિ છે તેનો તાગ મેળવવા માગતો હતો. બાય હિઝ કોલર. તેના કોલર વડે મેં એને પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક. અને તેને પાછળની તરફ ધક્કો માર્યો. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ. મેં બીજા 2 જણા હતા એમને લાત મારી. એન્ડ એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અને એક અસામાન્ય લડાઈ છે તે ચાલતી ટ્રેનમાં અમારી વચ્ચે શરૂ થઈ ગઈ. ધ વાઉલ્સ મેડ અનોધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. એ વરુઓએ મારો ચેન ખેંચવા માટે બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. જ્યાં સુધી તેમાંના એક વ્યક્તિએ તેનામાં રહેલી પૂરી તાકાતથી, જનૂન સવાર થઈને મને જોરદાર લાત ન મારી ત્યાં સુધી હું તેઓનો સામનો કરતી રહી. ઓફ બેલેન્સ. પછી મેં સંતુલન ગુમાવ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજી સુધી મારા હાથમાં મોબાઈલ ફોન પકડેલો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનોધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું હવામાં જ હતી જ્યાં સુધી બાજુના પાટા ઉપર બીજી ટ્રેન છે તે આવી રહી હતી ત્યાં સુધી હું હવામાં જ ઉડતી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર છે તે ચાલતી ટ્રેન સાથે અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને મારી ટ્રેન તરફ પાછું ફેંકાયું. ધીસ પિંગપોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. અને આ અહીંથી ત્યાં ફંગોળાવાનું છે તે થોડી સેકન્ડો સુધી ચાલુ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળ છે તેના લીધે હું નીચે પડી ગઈ તે પહેલાં અહીંથી ત્યાં ફંગોળાવાનું ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. મારા પ્રયત્નો છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ છે તે પાટા પર પડી ગયો. ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ કટિંગ ચોપ્ડ. અને ગચ એવો અવાજ આવ્યો કે જે મારો પગ કપાઈ જવાનો હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. મારી વેદના ભરેલી ચીસને સાંભળી શકે તેવું ત્યાં કોઈ જ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વ્હાઇલ. થોડીવાર સુધી હું હલ્યા ચલ્યા વિના પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની પાછળની લાલ બત્તી છે તેને જોતી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. જ્યાં સુધી અંધારામાં તે થોડી ઝાંખી થઈ અને પછી બુઝાઈ ગઈ ત્યાં સુધી હું તેને જોતી રહી. ધેન આઈ ફેન્ટેડ. ત્યાર પછી હું બેભાન થઈ ગઈ. મિત્રો, આ સીન 1નો જે પેરેગ્રાફ છે તે આપણે ગયા લેક્ચરમાં ચલાવી દીધો હતો, પણ આ લેક્ચરમાં આપણે ફરીથી એનું એકવાર પુનરાવર્તન રિવિઝન કર્યું. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર છે તે જોઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ અરુણિમા સી? અરુણિમાએ શું જોયું હતું? વેન શી ઓપન્ડ હર આઈઝ. જ્યારે તેણીએ પોતાની આંખોને ખોલી ત્યારે.
તો વેન અરુણિમા ઓપન્ડ હર આઈઝ, જ્યારે અરુણિમાએ તેણીની આંખો ખોલી, સી સો, મિત્રો અહીંયા ડીડથી ક્વેશ્ચન પૂછાયો છે તો એની સાથે મૂળ રૂપ છે સી, પણ જ્યારે તમે આન્સર લખો છો ત્યારે તમે ડીડ કાઢી નાખો છો તો સીનું પાસ્ટ ટેન્સ થઈ જાય છે સો. સી સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ હર, તો શું જોયું એણે? 4 થી 5 યુવાન લોકો તેની આજુબાજુમાં હતા. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ અરુણિમા ડુ? અરુણિમાએ શું કર્યું ટુ ધ યુથ? એક યુવાનની સાથે અરુણિમાએ શું કર્યું? તો અરુણિમા કોટ અ યુથ બાય હિઝ કોલર. અરુણિમાએ યુવાનને તેના કોલર વડે પકડ્યો એન્ડ પુશ્ડ હિમ બેક, અને તેને પાછળની તરફ ધકેલ્યો. થર્ડ ક્વેશ્ચન, હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન? અરુણિમાને કેવી રીતે ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી? તો વન ઓફ ધ ઠગ્સ, જેટલા ઠગો હતા એમાંના એકે ગેવ અરુણિમા, અરુણિમાને આપી એન એક્સ્ટ્રા કિક, એટલે કે એક વધારે લાત, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેના બધા જ બળનો ઉપયોગ કરીને. અરુણિમા લોસ્ટ હર બેલેન્સ, અરુણિમાએ તેનું સંતુલન ગુમાવ્યું. એન્ડ વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન, અને તેને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી. તો મિત્રો અહીંયા છે એ આપણે સીન 1 જે પેરેગ્રાફ ચલાવ્યો છે એના ક્વેશ્ચન આન્સર જોયા. મિત્રો સ્ટાર્ટિંગનો જે પેરેગ્રાફ છે એમાં આપણને અરુણિમા કોણ હતા એનો પરિચય આપ્યો હતો, અને એમની સાથે શું બનાવ બન્યો હતો, એમનું લક્ષ્ય શું હતું, એ બધું જ આપણે જોયું. અને એમના જે 4 દ્રષ્ટાંતો છે એમાંથી આપણે સીન 1 ચલાવ્યો. તો જે પહેલો પરિચયનો પેરેગ્રાફ છે એ અને સીન 1, એ બંનેમાંથી તમારી એક શોર્ટ નોટ બને છે. તો એ શોર્ટ નોટનું નામ છે અરુણિમા લોસ્ટ હર લેગ. મિત્રો આ જે શોર્ટ નોટ છે એ તમને 3 માર્ક્સની અંદર પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો, શોર્ટ નોટ છે એ આપણે ટેક્સ્ટબુકનું જે યુનિટ છે એમાંથી જ જાતે બનાવીને લખી શકીએ છીએ. માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા અરુણિમાએ પોતે પોતાની વાત કરેલી છે, તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી અને આ શોર્ટ નોટ છે એ લખવી પડશે. આમ તો આપણે યુનિટ સમજાવ્યો એમાં આખી શોર્ટ નોટ આવી ગઈ છે, છતાં પણ આપણે આ શોર્ટ નોટ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાન રાખો મિત્રો, શોર્ટ નોટનું નામ છે અરુણિમા લોસ્ટ હર લેગ. અરુણિમાએ તેણીનો પગ ગુમાવ્યો. વન્સ અરુણિમા વોઝ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન. એક વખત અરુણિમા છે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. શી સ્ટાર્ટેડ ડોઝિંગ. તેમણે ઝોકા ખાવાનું શરૂ કર્યું. ડોઝિંગ મીન્સ ઝોકા ખાવા. એટ ધેટ ટાઈમ, બરોબર એ જ સમયે, શી ફેલ્ટ, તેઓને લાગ્યું, અ હેન્ડ ટગિંગ એટ હર ગોલ્ડ ચેન, એક હાથ તેમનો સોનાનો ચેન છે તે ખેંચી રહ્યો હતો. શી ઓપન્ડ હર આઈઝ, તેઓએ તેમની આંખો ખોલી. એન્ડ સો, અને જોયું, 4 or 5 ડ્રંકન યંગ મેન અરાઉન્ડ હર, 4 થી 5 દારૂ પીધેલા યુવાનો તેમની આજુબાજુ હતા.
શી ટોલ્ડ ધેમ ધેટ, તેણીએ તેઓને કહ્યું કે શી વુડ નોટ પાર્ટ વિથ હર ચેન, કે તેણી તેનો ચેન ગુમાવવા માગતી ન હતી. નો પેસેન્જર કેમ ટુ હર રેસ્ક્યુ, એક પણ મુસાફર છે તે તેના બચાવ માટે ન આવ્યા ફ્રોમ ધ કમ્પાર્ટમેન્ટ, એટલે કે ટ્રેનના ડબ્બામાંથી. શી હેડ નો એની ઓપ્શન, તેની પાસે કોઈ જ વિકલ્પ ન હતો. સો, તેથી શી કોટ અ યુથ, તેથી તેણીએ એક યુવાનને પકડ્યો. બાય હિઝ કોલર, તેના કોલર વડે. એન્ડ પુશ્ડ બેક, અને પાછળની તરફ ધક્કો માર્યો. શી કિક્ડ, તેણીએ લાત મારી. એ કપલ ઓફ અધર્સ, એટલે કે બીજા 2 જણા હતા એને તેણીએ લાત મારી. ધે મેડ અનોધર એટેમ્પ્ટ, તેઓએ કર્યો બીજો પ્રયત્ન. એટલે કે એ જે યુવાન 4 થી 5 માણસો હતા એમણે બીજો પ્રયત્ન કર્યો ટુ સ્નેચ હર ચેઇન, એટલે કે તેણીનો ચેઇન ખેંચવા માટેનો. ધેટ ટાઈમ, અને એ જ સમયે ડ્રીવન બાય અ ફ્રેન્ઝી વન ઓફ ધેમ, એ જે 4-5 જણા હતા એમાંથી એક કે જે જનૂનથી સવાર થઈ ગયો. ફ્રેન્ઝી એટલે જનૂન, જનૂની, જંગલી બની ગયો. ગેવ હર એન એક્સ્ટ્રા હાર્ડ કિક, અને તેણે અરુણિમાને એક જોરદાર વધારે લાત મારી. શી લોસ્ટ બેલેન્સ, તેણીએ સંતુલન ગુમાવ્યું. એન્ડ વોઝ થ્રોન આઉટ ઓફ ટ્રેન, અને તેણીને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી. શી વોઝ મિડ એર, તેણી હવામાં જ હતી. વેન શી ફ્લ્યુ ઇન્ટુ અનોધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, જ્યારે બીજા પાટા પર બીજી ટ્રેન ચાલી રહી હતી ત્યારે તે હવામાં હતી. એન્ડ હર બોડી વોઝ રીબાઉન્ડેડ ટુ હર ટ્રેન, અને તેણીનું જે શરીર હતું તે પોતાની ટ્રેન તરફ પાછું ફેંકાયું. ડિસ્પાઇટ હર એફર્ટ્સ, ડિસ્પાઇટ એટલે છતાં, તેના પ્રયત્નો છતાં. હર લેગ ફેલ ઓન ધ ટ્રેક, તેણીનો પગ પાટા પર પડ્યો. એન્ડ ગોટ ચોપ્ડ, અને કપાઈ ગયો. સૂન સી ફેઇન્ટેડ, અને તરત જ તેણી બેભાન થઈ ગઈ. તો મિત્રો, અત્યાર સુધીનો આપણે જેટલો યુનિટ છે કમ્પ્લીટ કર્યો છે એમાંથી આપણે 6 પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ એક આખી તૈયાર કરી છે. મિત્રો, હું આશા રાખું છું કે આ યુનિટમાં જેમ જેમ આપણે લખાવતા જઈએ, ચલાવતા જઈએ, એ રીતે તમે પણ એક ચોપડાની અંદર આ તમામ વસ્તુ છે એ લખી લેશો. અને જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે આનું રિવિઝન કરતા રહેશો, વિડીયો જોતા રહેશો, તો આ શોર્ટ નોટ છે એ તમને હંમેશ માટે યાદ રહી જશે. મિત્રો, શોર્ટ નોટ છે અથવા તો ક્વેશ્ચન આન્સર છે એ એક એવી વસ્તુ છે કે જેને આપણે ગોખીને ક્યારેય પાકી કરી શકીશું નહીં. પરંતુ તમે જેટલું એને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એ ઝડપથી યાદ રહી જશે. અને આપણે પાકું છે એ શોર્ટ ટાઈમ માટે નથી કરવાનું, પરંતુ લોંગ ટાઈમ આપણને યાદ રહે એવી રીતે આપણે આ શોર્ટ નોટ છે એને પાકી કરવાની છે. તો
તો મિત્રો, આ જે છે એ તમારું હોમવર્ક તમારે સમજી અને એને પાકું કરવાનો પ્રયત્ન કરશો. હવે આપણે આગળનો સીન છે તે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં આવતા જે સ્પેલિંગો છે એ આપણે થોડા સાથે સાથે જોતા જઈશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા એને બોર્ડ પર લખી દઈશું. હવે છેલ્લે આપણે જોયું કે તેનો પગ છે તે પાટા પર પડ્યો, ડાબો પગ કપાઈ ગયો અને અંતે પોતે બેભાન થઈ ગઈ. હવે સેકન્ડ સીન શરૂ થાય છે. એ પોતાની આગળની વાત કરે છે. આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી. આગળ દિલ્હીની હોસ્પિટલનું આ નામ આવી ગયું છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જેનું શોર્ટ ફોર્મ છે. દિલ્હીની આ હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવી, પેસિવ વોઇસ છે. ઓન ધ ઇન્ટરવેન્શન, ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી, ઓફ ધ PM, પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી, અને પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. યુનિયન ગવર્મેન્ટ એટલે સંઘ સરકાર, વુડ બિયર, બિયર એટલે ઉપાડવું, તે ઉપાડવાની હતી ધ એન્ટાયર કોસ્ટ, એન્ટાયર એટલે સમગ્ર અને કોસ્ટ એટલે કિંમત અથવા ખર્ચ, ઓફ માય ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટ એટલે કે સારવાર, મારી જે આ સારવાર છે તેનો સમગ્ર ખર્ચ છે તે સંઘ સરકાર ઉપાડવાની હતી. સૂન, તરત જ, MIIMS બિગેન, તરત જ આ હોસ્પિટલે શરૂ કર્યું ઇસ્યુઇંગ, ઇસ્યુઇંગ એટલે જાહેર કરવું, પ્રગટ કરવું, ડેઇલી મેડિકલ બુલેટિન, ડેઇલી એટલે દરરોજનું, મેડિકલ એટલે વૈદ્યકીય અને બુલેટિન એટલે અહેવાલ, જે રોજિંદો અહેવાલ આવતો હતો કે જેમાં મેડિકલ વિશેની જાહેરાત હતી. ઓન માય સ્ટેટસ, તેમણે મારી જે વર્તમાન પરિસ્થિતિ હતી તેની ઉપર આ અહેવાલ છે તે પ્રગટ કર્યો. આઈ વોઝ ટોલ્ડ ધેટ, અને મને કહેવામાં આવ્યું કે યંગ પીપલ એટલે કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ એટલે કે રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઈડ વેન્ડર્સ અને રસ્તા પરના ફેરિયાઓ, વેર કેરિંગ આઉટ, એ બધા જ લોકો કાઢી રહ્યા છે અ કેન્ડલ માર્ચ, એટલે કે મીણબત્તી લઈને કૂચ કાઢી રહ્યા છે. શેના માટે? તો ટુ ગેલ્વેનાઇઝ, ગેલ્વેનાઇઝ એટલે સમર્થન, સપોર્ટ ફોર મી, મને સમર્થન આપવા માટે, એન્ડ ટુ પ્રે, અને પ્રાર્થના કરવા માટે, ફોર માય રિકવરી, રિકવરી એટલે સાજા થવું, હું ઝડપથી સાજી થઈ જાઉં એની પ્રાર્થના કરવા અને મને સમર્થન આપવા માટે તેઓ આ મીણબત્તી કૂચ છે તે કાઢી રહ્યા છે, એવું અરુણિમાને કહેવામાં આવ્યું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, એટલે કે સૌથી શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદથી, ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ, મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું ટુ ધ ટ્રીટમેન્ટ એટલે આ સારવાર તરફ. એટલે કે અત્યારની જે આધુનિક ટ્રીટમેન્ટ અને સૌથી શ્રેષ્ઠ સારવારને લીધે
ધીમે ધીમે મેં મારી સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો એટલે કે મારા બનેવી, બેનના પતિ જેને બનેવી કહેવાય, તો તેમણે, અને એ કોણ હતા? માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના પતિ જેનું નામ છે સાહિબ, સડનલી આસ્કડ મી, અચાનક જ તેઓએ મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? હવે એ મજાક કરતા હતા. એમને ખબર હતી કે આનો પગ હવે કપાઈ ગયો છે, કૃત્રિમ પગ છે, એટલે એમણે મજાક કરી કે તું એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રેડ, અને એવું કહે છે કે તેમણે હમણાં જ વાંચ્યું હતું એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન, એક રસપ્રદ સૂચના, માહિતી ઇન ધ ન્યૂઝપેપર. એવું કહે છે કે હું હમણાં જ છાપાની અંદર એક રસપ્રદ માહિતી છે તેને વાંચીને આવ્યો હતો, અને એમાં એવું લખાણ હતું, નો ફિમેલ એમ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. શું લખેલું હતું? નો ફિમેલ, એક આખા વિશ્વમાંથી એક પણ મહિલા એવી નથી, એમ્યુટી એટલે અપંગ, એક પણ અપંગ મહિલા છે, હેડ એવર સ્કેલ્ડ, તેણે ક્યારેય ચડ્યો ન હતો એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ. એમાં એવું લખાણ હતું કે આજ સુધી એક પણ એવી અપંગ મહિલા નથી કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય. આઈ વોઝન્ટ એમ્યુઝડ, હું ખુશ ન હતી, એમ્યુઝડ એટલે ખુશ. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં પગ ગુમાવ્યો હતો, એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. એ એના બનેવીને કહે છે કે મેં મારો પગ ગુમાવ્યો અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મનોમન એવું કીધું અથવા મનોમન મેં એવું વિચાર્યું કે મારો પગ કપાઈ ગયો છે અને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, પછી એમ વિચારે છે કે જો કદાચ હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું એન્ડ સક્સીડેડ, અને જો હું એમાં સફળ થઈ જાઉં, આઈ વુડ બીકમ, તો હું બની જઈશ ધ ફર્સ્ટ ફિમેલ એમ્યુટી, પ્રથમ અપંગ મહિલા ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, અને એ વિક્રમ મારા નામે નોંધાશે. આઈ થોટ એબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડી વાર સુધી તેના વિશે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ, કન્વેડ એટલે જણાવવું, અને મેં સાહિબને જણાવ્યું માય વિલિંગનેસ, વિલિંગનેસ એટલે રાજીપો, મેં મારો રાજીપો જણાવ્યો ટુ ટેક અપ ધ ચેલેન્જ. ટુ ટેક અપ એટલે લેવી, અને ચેલેન્જ એટલે પડકાર. મેં આ પડકાર ઝીલવા માટે મારો જે રાજીપો હતો એ મેં સાહિબને જણાવ્યો. ઠીક હૈ, હમ કરેંગે, આઈ સેડ, એટલે અરુણિમાએ પોતાના બનેવીને એવું કીધું કે ઠીક છે, હું હવે આ કરીને દેખાડીશ. આઈ નાવ હેડ સમથિંગ, અને હવે જીવનમાં મારી પાસે એવું કંઈક હતું ટુ લુક ફોરવર્ડ ટુ, કે જેની મારે અપેક્ષા રાખવાની હતી. અ મિશન, કે જે મારું લક્ષ્ય હતું. અ ગોલ, મારો ધ્યેય. એ રીઝન ટુ ડ્રીમ, અને હવે સપના જોવાનું એક કારણ પણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, મને ખબર હતી કે તે કાંઈ સરળ બનવાનું ન હતું, કારણ કે વિચારવું
અને એ વસ્તુ કરવી એમાં ઘણો બધો તફાવત છે. બટ થ્રુ આઉટ માય લાઈફ, પરંતુ મારા આખા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, કાંઈ પણ સરળ ન હતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન, અને મને લાગ્યું કે હવે મારો જન્મ છે તે ફરીથી થયો હતો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, હવે મેં રાહ જોવાની શરૂઆત કરી. શેની? ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ અને લિમ્બ એટલે પગ. ટુ અરાઇવ, અરાઇવ એટલે આવી પહોંચવું. હવે મારો કૃત્રિમ પગ છે તે મારી પાસે આવી પહોંચે ત્યાં સુધીની મેં રાહ જોઈ. રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, અને જ્યારે તે ખરેખર અંતે આવી પહોંચ્યો, આઈ વોઝ ઓવરજોયડ. ઓવરજોયડ એટલે અતિશય ખુશી થવી અથવા તો ખુશીનો પાર ન હોવો. મારી ખુશીનો પાર ન હતો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. અને આ જે કૃત્રિમ પગ છે તે લગભગ મારા સાચા પગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને એમાં ભાગ્યે જ તફાવત લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે અજાણ્યું. આ જે અજાણ્યો પગ હતો, ધીમે ધીમે હું તેને ચાહવા લાગી. હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. વેડેડ મીન્સ જોડાયેલું, કે જેની સાથે મારે જીવનભર જોડાયેલા રહેવાનું હતું. આઈ હેડ સેટ માય આઈઝ. મેં મારું લક્ષ્ય બનાવ્યું ઓન અ માઉન્ટેન, એટલે કે પર્વત પરનું. એન્ડ આઈ નીડેડ, અને મારે જરૂર હતી ટુ પ્રિપેર માય સેલ્ફ, મારી જાતને તૈયાર કરવાની વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને આ જે અજાણ્યો પગ હતો એના વડે મારે મારી જાતને તૈયાર કરવાની હતી. તો મિત્રો, અહીંયા આપણે સેકન્ડ સીન છે એના વિશે માહિતી તો મેળવી લીધી કે જ્યારે અરુણિમા છે એ પોતે હોસ્પિટલની અંદર હતા ત્યારે એમના બનેવીએ ન્યૂઝપેપરની અંદર એક રસપ્રદ ભરી માહિતી વાંચી હતી અને એમાં એવું લખ્યું હતું કે એક પણ અપંગ મહિલા છે તે અત્યાર સુધી માઉન્ટ એવરેસ્ટને સર કરી નથી. અને એમણે જઈને પોતાની સાળી છે અરુણિમા, એને એવું કીધું કે તું એવરેસ્ટ ચડોગી. ત્યારે મનોમન પહેલાં તો અરુણિમાએ એવું વિચાર્યું કે અહીંયા મારો પગ કપાઈ ગયો છે અને તમે એવરેસ્ટ ચડવાની વાતો કરો છો. પણ પછી એણે મનથી વિચાર્યું કે કદાચ હું આ એવરેસ્ટ ચડી જાઉં અને હું એમાં સફળ થઈ જાઉં તો મારા નામે એક વિક્રમ નોંધાશે અને હું વિશ્વની પ્રથમ અપંગ મહિલા છે તે એવરેસ્ટ સર કરનાર બનીશ. અને પછી પોતે પોતાના જીવનનું એક લક્ષ્ય બનાવી દીધું કે હવે મારે ગમે તેમ કરી અને આ એવરેસ્ટ સર કરવો છે. અને એના માટે તે પોતાના કૃત્રિમ પગ છે એની રાહ જોવા લાગી. અને જ્યારે એનો કૃત્રિમ પગ છે એ પોતાની પાસે આવી ગયો ત્યારે ધીમે ધીમે એને સૌથી પહેલાં તો એને એવું લાગ્યું કે આ પોતાના સાચા પગ જેવો જ હતો, એને એમાં બહુ વધારે પડતો તફાવત ન લાગ્યો. અને પછી ધીમે ધીમે તે આ અજાણ્યા પગ છે એને પ્રેમ કરવા લાગી અને પોતાની જાતને તૈયાર કરવા માટે એને આ અજાણ્યા પગ છે એને મદદની ખૂબ જ જરૂરિયાત હતી. તો મિત્રો, અહીંયા આપણે સીન 2 છે એ જોયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સીન 2 છે એના સ્પેલિંગ
અને એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી મિત્રો, અત્યાર સુધીમાં જે કાંઈ કરાવેલું છે, આપ સૌને ફરી એકવાર મારી નમ્ર અપીલ છે કે મિત્રો, તમે લોકો સાથે ને સાથે એની તૈયારી કરતા રહેશો તો આગળ જતાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટને આગળની તરફ જોવા માટે મળીશું ફરીવાર. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.